ભાઈ ટ્રાફિક તો જુઓ ખાલી કેટલી બધી છે. નરેન્દ્ર મોદી ભાઈ ગયા પછી પણ એટલી બધી ટ્રાફિક છે. જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે આખો તે. હા બોલો. તમે કંઈક કહેશો કે આનો અંદર શું કરાવેલું હતું? બહુ સરળ હતું. આજે જે મોદી સાહેબ અહીંયા આવ્યા છે, સાહેબનું સુરત માટે ભાવિ બહુ સારું છે. કોંગ્રેસને દેશનું એક ગૌરવ વધાર્યું છે. રાજપ્રધાનનું સુરતનું અચ્છા, ખૂબ સારું છે, ખૂબ અતિ સારું. ઓકે, બહુ ભાવથી ઉદઘાટન થયું છે. वो है आगे, वो आगे इधर देखी नहीं रहा, સામે જાય છે, પેલા આગળમાં છે. ચાલો ભાઈ. नहीं अरे आएगा, वो भी आएगा. સિગ્નલ આપી દીધું કે હવે આવશે. अरे भाई तुम लोग हाथ उठा लिए तो कहाँ से दिखेगा यार. चलो इधर से देखो. हाथ उठा लिए है तो वो है आगे, वो आगे इधर देखी नहीं रहा, સામે જાય છે, પેલા આગળમાં છે. ચાલો ભાઈ. सब देखो इनोवा लेके घूम रहे. એક જણ છે હો ભાઈ. हाँ सबने एक एक हाँ. चलो अब जल्दी निकल लो अपने अपने गाड़ी. આજે 10 મિનિટ નથી થઈ. ચાલો હવે આપણે જતું રહે. હવે તો ગયા ને સાહેબ, ગયા ને. હા બસ હવે તો હું પતી ગયું. હવે पब्लिक को मालूम है. चलो પતી ગયો. હવે શાંતિ ને. શાંતિ શાંતિ. ગયો મોદી ગયો. જનતાને બાય બાય કરીને વયો ગયો. ડાયમંડ બુર્જ સામે છે એક્ઝેક્ટ. સ્માર્ટ સિટી, ડ્રીમ સિટી. વયો ગયો. હવે પાછું જોવા જવાનું કયો. હવે અંદર થોડું જવાય. જે જોવાનું તે તો વયું ગયું અંદર. કાંઈ નથી જોવું. હા તો હાલો લ્યો અંદર. આ બધી કઈ ફોર વ્હીલ? સીએમ હશે બધો ભૂપેન્દ્ર.
સામે નરેન્દ્ર મોદી અંદરથી અહીંયાથી આવ્યા, સામે આપણે ડ્રીમ સિટી છે નાથી. અહીંયા જે લોકો અંદર પાસ હોય એ લોકો તો અંદર જવા દે છે. અંદર પબ્લિક તો તમે જુઓ, ઓ ભાઈ સાહેબ, જો આ બધું પબ્લિક. કોઈને નહીં જવા ભાઈ હવે થોડા કોઈને જવા દે, પિક્ચર પતી ગયું છે, જોવાનું હતું એ. હા ભાઈ બધા કમિશનર સાહેબ, હા બોલો. ચાલો. ચાલો, ઓર્ડર આવ્યો છે હટાવવાનો, જેથી કરીને પબ્લિક બહાર નીકળી શકે. કમિશનર સાહેબે કહી દીધેલું છે. જો ફાઇનલી તમે જોઈ લીધો છે વિડીયોમાં, જોવા તો નથી મળ્યો પણ 4 વ્હીલમાં ટાટા બાય બાય કીધેલું હતું. પણ તમને વિડીયોમાં હું દેખાડીશ. પણ કાંઈ વાંધો, નરેન્દ્ર મોદી આવી ગયો છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવું કંઈક થશે તો અહીંયા 4 વ્હીલ તો છે કેટલી બધી. હે 4 વ્હીલની બાકી કેટલી બધી લાઈન લાગી કે એમાં 2-3 4 વ્હીલ તો મારી છે. શું વાત કરો. આપણે ફોટો પાડી ગઈ. આ પેલી લાઈનમાં 3 પેઢીને મારી. હે બાકી તમે સામે 4 વ્હીલ તમે જોઈ શકો છો, કેટલી બધી 4 વ્હીલ છે. લો ગાડી બહાર લેતા હોય, લ્યો ગાડી બહાર લેતા હોય. છે પણ અરે પણ લ્યો તો ખરા. હું અહીંયા બહાર ઉભો રહું, બરાબર? એવું લાગે તો મને ફોન કરજો. 4 વ્હીલની ગાડી. હા ભાઈ, ઈ જ છે, 4 વ્હીલની જ છે. ચાલી જા. નંબર પ્લેટ એ બધું ન કહેવાનું એ કેમેરામાં. ઓહો, બાકી પબ્લિક તો બહુ વધારે હતું કે. રેવા દ્યો. કેટલા વાગ્યાની કોટ થઈ ખબર? 6 વાગ્યા. 7 વાગે કોટ થઈ ગઈ. ફ્રી સાહેબો બેઠેલા છે અહીંયા, હાવ ફ્રી. હજુ 4 વ્હીલર આવી ને, હજુ 2 વ્હીલર બાકી છે. મોદી સાહેબ ઓલી બાજુ ગયા ગયા, આ બાજુ નો આવ્યો કા? તો ઓલી બાજુ ભાઈ. પણ રોંગમાં થોડી ગાડી કરી, રોંગમાં થોડી ગાડી કરી. રોંગમાં નહોતી પણ ઓલી 4 વ્હીલ ની આડી હતી કે નહીં? ઓલી હા એ હતું પાછું. ને આ બાજુ હોત ને તો સેલ્ફી મારવાનો જો મોકો મળી જાત. બીજી ગાડી આવી. હવે તમે જોઈ શકો છો અહીં કે ડાયમંડ બુર્જનું ઉદ્ઘાટન હતું, તેમાં કેટલી બધી 4 વ્હીલર, કેટલા બધા ડાયમંડના મોટા કારીગરો હોય, બિઝનેસમેનો, એ પણ અહીંયા આવેલા હતા. 4 વ્હીલ તમે જોઈ શકો છો અહીં કેટલી બધી છે. હજુ આગળ પણ પડેલી છે, અહીંયા પણ છે. 3 કિલોમીટર સુધી તો ખાલી 4 વ્હીલનું પાર્કિંગ પડેલું છે, જોઈ શકો છો. 3 કિલોમીટર સુધી કેટલી બધી 4 વ્હીલ હશે.
હજુ ટુ વ્હીલર એ પણ એ બાજુ છે ને, ફોર વ્હીલર છેલ્લે સુધી છે. કઈ તમારી છે? હા હમણાં કાઢું છું બહાર. હા તો કાઢો છો. વિડીયો ઉતારે. ઓય ભાઈ એલા એ ધીમે ધીમે કરી એલા, ધીમે ધીમે કરજે એલા ગાડી. કેટલી પણ દૂર ફૂલ અત્યારે આખું કવર્સ પહેરીને આવેલા હતા કે જેથી કરીને લોકો કોઈ પણ પ્રકારની ગોળી મારો વાગે નહીં, એટલે આશા રાખવી નહીં આપણા પીએમને કાંઈ પણ થાય, કારણ કે ઇન્ડિયન પીએમ કાંઈ જેવા તેવા હોય નહીં ભાઈ, બરાબર ને? ખબર પડી ગઈ ને આખી. એટલે ઘટે નહીં કાંઈ. તો આપણે પીએમ તમારે બનવું છે, બની જાવ ને પીએમ. સપનું નથી જોતો. સપનું નથી જોતો. સપનું પણ નથી જોતા અને જોવાનું નહીં. તો ચાલો ફાઇનલ પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યા છીએ. જે પિક્ચર હતું નરેન્દ્ર મોદીનું તે પતી ગયું છે અત્યારે. ડાયમંડ બુર્જ. ભાઈ આ કેમ નથી ચડતો? જા દો સીધે સીધો. તો ભાઈ ટ્રાફિક પોલીસ પણ અહીંયા ટ્રાફિક કરે છે. જા દે એલા, અહીંયાથી આપણે ટર્ન નથી મારવાનો. ભગવાન છે હવે. જવા દો ચાલો. તમે ટ્રાફિક જોઈ શકો છો એ પબ્લિકનું કેટલું અવર જવર કરે છે. લાલ ગાડી છે એમાં અમારા પોલીસ છે. એ પણ અહીંયા આવેલા છે. અમારા પીટી સાહેબ. ચાલો તો હવે ફાઇનલી અત્યારે ડાયમંડ બુર્જ પરથી અમે લોકો નીકળી ગયા છે અને નરેન્દ્ર મોદીભાઈ પણ નીકળી ગયા છે, આપણા પીએમ છે. તો ફાઇનલી બધા નીકળી ગયા છે. અમે પણ લોકો જઈ રહ્યા છે સીધા અહીંથી ઘરે. અને જે મ્યુનિસિપાલિટી પોલીસ કમિશનર એ પણ લોકો બધા નીકળી ગયેલા છે. જા આજે લહેરા દો. જોજો કમિશનર સાહેબ ન હોય કે પછી એને હજુ ફોર વ્હીલનું પાર્કિંગ છે. એટલે જો આ આખું પાર્કિંગ જ છે, ટુ વ્હીલર બધું અંદર આવી ગયું. અવલા પણ પાછું સ્ટાર્ટ થાય છે આખું. આ બાજુ કરો, આ બાજુ બસ. ઓ પાછી અહીં ટ્રાફિક. આ બધા બિઝનેસમેન હોય ને ભાઈ ડાયમંડના. એ હાલ લે ગળી ગઈ, અડધી ગળી ગઈ. ઓ ભાઈ સાહેબ આટલી બધી ટ્રાફિક છે આગળ. તો સામે ડાયમંડ બુર્જ છે. યાર ફોર વ્હીલર જો કેટલી બધી ટ્રાફિક કરશે એ જ તે વધારે. બધા નીકળે છે અંદરથી, બધા બિઝનેસમેનો જુઓ. આ બધા આ ડીમાર્ટના માલિક પણ છે.
વીઆર મોલના માલિક પણ અહીંયા આવેલા હતા. જો આવી હતી જેગવાર હતી હો, નરેન્દ્ર મોદી જેગવારમાં બેઠેલા હતા. આવી મોટી જેગવાર હતી, ઉપર કેમેરા બધું હતું. આ એનો અંદર જવાનો ગેટ છે મુખ્ય. આ ડીમાર્ટના માલિક બધા જ અહીંયા આવેલા હતા. જુઓ સામે ડ્રીમ સિટી છે, અંદર જવાનો ગેટ છે. અંદર જો અત્યારે અંદરથી બધા બહાર આવે છે. ભાઈ નલ્લા કાળા, નલ્લા કાળા, નલ્લા કાળા ઊભો તો રહ્યો. નલ્લા કાળા છે, નલ્લા કાળા આવેલા હતા. ભાઈ એ તો આવે જ ને પણ હું તો ઊભા રહ્યો ને 2 મિનિટ. પેલા નલ્લા કાળા હતા, ગાડીમાં હોય યાર, એ પણ ઉપર ટકા ઉપર અંદર ગયા હતા. મેં તમને જોઈ લીધા કે મેં કીધું કે નરેન્દ્રભાઈ, એટલે સીધું હું તમને ફોટો પાડવા આવ્યો પહેલાં. એવું છે. હા, તમે કંઈક કહેશો કે આનો અંદર અંદર શું કરાવેલું હતું? બહુ સરળ હતું. આજે જે મોદી સાહેબ અહીંયા આવ્યા છે, હા સાહેબનું સુરત માટે ભાવિ બહુ સારું છે. હા કોંગ્રેસને દેશનું એક ગૌરવ વધાર્યું છે. હા. રાજપ્રધાનનું સુરતથી અચ્છા, ખૂબ સારું, એટલે ખૂબ અતિ સારું. ઓકે બહુ ભાવથી ઉદઘાટન થયું છે. આજે એરપોર્ટ પણ આંતરરાષ્ટ્રીય મળ્યો છે. ઓકે, થેન્ક યુ સર. ચાલ ભાઈ, ટ્રાફિક તો જુઓ ખાલી કેટલી બધી છે. નરેન્દ્ર મોદી ભાઈ ગયા પછી પણ એટલી બધી ટ્રાફિક છે. જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે. આખું તારીનું સિગ્નલ છે અત્યારે બીજેપી. જુઓ ખાલી સુરતને ખાલી સંઘાયેલું એ 8 કિલોમીટર સુધી સંઘાયેલું છે સુરત. એમનું કાંઈ સુરતનો કોઈ ફર્સ્ટ નંબર ના આવતો હોય. જુઓ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્ર રોડ શો ખાલી કર્યો તમે જુઓ. આપણે વાટલિયા પ્રજાપતિ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવની સાથે પણ આપણે એક ફોટો પાડેલો છે અને એની સાથે થોડીક વાતચીત કરીએ. તો ચાલો આપણે મળીએ વિડીયોની અંદર. નથી ખબર હો, સર્ચ મારું. મોદી સીધું અહીંથી ક્યાં જવાય, એ તો જોવા દે. અહીંયા પણ કરેલો છે અને એની પાસે પણ કરેલો છે. આપણું સુરત ખબર